અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવેલા સંજયનગરમાં પાલિકાની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર જેસીબી મશીન વડે ખોદી નાખતા આ વોર્ડના ભાજપના સભ્યએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ આપતા પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ સ્થળ પર તપાસના આદેશો આપ્યા છે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ભાજપના સભ્ય વિશાલ ચૌહાણે સંજયનગરમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડ નગરપાલિકાની કોઈ પણ જાતની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર જેસીબી મશીન દ્વારા ખોદી નાખવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા તેઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ આપી હતી। આ ફરિયાદમાં કામગીરી વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્યના પતિ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેથી સરકાર સંપત્તિને નુકસાન પહોંચાડવું અને મનસ્વી રીતે જાહેર માર્ગને ખોદી નાખવો એ ગુનો બને છે। ત્યારે અંગે પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, વોર્ડના સભ્ય વિશાલ ચૌહાણ અને રાહુલ વામજાએ સ્થળ પર તપાસ કરી આ બાબતે તપાસના આદેશો આપ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 ની અંદર સંજયનગર વિસ્તાર આવેલો છે। ત્યાં નગરપાલિકાના રોડને કોઈ પ્રાઇવેટ જેસીબીને લઈ અને ડેમેજ કરેલું છે। એ બાબતે ગઈકાલે સાંજે ખ્યાલ આવતા આજ રોજ પોલીસમાં કાર્યવાહી કરવા માટે અરજી કરેલ છે। ગઈકાલે તારીખ 16/6/2026ના રોજ સંજયનગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈક શૈલાદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને વગર અરજીએ રોડ તોડી નાખવામાં આવ્યો જેસીબી લાવીને, અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી। ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોઈને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે, એ ખોટી રીતની દલીલો કરે છે। ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમો છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે અને ફરિયાદ ફરાવી છે। એના લોકોનું કહેવું છે કે નગરપાલિકાનું જેસીબી આવીને બિલકુલ વાહિયાત વાત છે, બિલકુલ ખોટી વાત છે। નગરપાલિકાને કોઈ અરજી આપી નથી, કોઈ અરજી મળી નથી। એઝ અ પ્રમુખ તરીકે અહીંના કોઈ સભ્ય કે કોઈ મને હજુ સુધી અરજી કરી નથી કે ભાઈ અમને આ રોડ ખોદી આપો, અમને જેસીબી આપો, કોઈ જાતની એવી રજૂઆત કરવામાં આવી નથી।